નમસ્કાર મિત્રો, આપણે આજે આ પ્રકરણના ફરીથી નીટજીના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નનો ઉકેલ મેળવતા પહેલા આ વિધાનો બરાબર સમજી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કક્ષા કહીએ છીએ, કેન્દ્રની આસપાસ પરિભ્રમણનો માર્ગ, એને આપણે કક્ષા કહીએ. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. પહેલી કક્ષામાં કઈ કક્ષક છે તો કે 1s, બીજામાં 2s અને 2p, ત્રીજામાં 3s, 3p અને 3d, ચોથામાં 4s, 4p, 4d, 4. આ તો તમને ચિત્ર ખબર છે, એના આધારે જ સાબિત કરેલું છે કે આપણે પહેલી કક્ષાને આપણે કે કક્ષા તરીકે પણ ઓળખીએ છીએ. KLM નામ આપવામાં આવેલા છે. તો પહેલી કક્ષામાં કક્ષકોના પ્રકાર કેટલા તો કે n, એટલે કહી શકાય કે એક જ પ્રકારની કક્ષક છે. એક જ પ્રકારની કઈ કક્ષક છે તો કે S જ છે. એનો ક્વોન્ટમ નંબર 1 છે, એટલે 1s. એક જ પ્રકારની કક્ષક. કુલ કક્ષકો પેટાકોષ કેટલી તો કે n² જેટલી. n² એટલે 1 નો વર્ગ, એટલે 1. એટલે આમાં પેટાકોષ એક જ છે, 1s જ, માટે 1s ગોઠવાય. કેટલા ઇલેક્ટ્રોન સમાય તો નિયમ મુજબ મેં લખ્યું છે 2n² ઇલેક્ટ્રોન સમાય, એટલે 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે 2. અને આમે તમે જુઓ S કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો 2, તો આમાં 2 ઇલેક્ટ્રોન સમાય. 2 થી વધારે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. મિત્રો ધ્યાન આપો. હવે આપણે લઈએ બીજી કક્ષા. બીજી કક્ષાને L કક્ષા તરીકે પણ ઓળખીએ. તો બીજી કક્ષા એટલે કેટલા પ્રકારની કક્ષકો તો કે 2 પ્રકારની કક્ષકો. 2 પ્રકારની. કઈ 2 પ્રકારની તો કે S અને P પ્રકારની કક્ષકો. 2 પ્રકારની કક્ષકો, પરંતુ એનો ક્વોન્ટમ નંબર લખીશું તો 2s અને 2p પ્રકારની. કુલ કક્ષકો કેટલી તો કે 2 નો વર્ગ, એટલે કે 4 જેટલી કુલ કક્ષકો છે. 4 જેટલી કક્ષકો હોઈ શકે, કારણ કે 2s ને કોઈ પ્રકાર નથી, એક જ પેટાકોષ છે. જ્યારે p ને 3 સમશક્તિ કક્ષકો છે, px, py, pz. આમ કુલ કેટલી કક્ષકો થઈ તો 4. તો કુલ 4 કક્ષકો જવાબ આવે. તો 2s અને 2p, પરંતુ કુલ પેટાકોષ, કુલ કક્ષકો કેટલી તો કે 4. હવે ઇલેક્ટ્રોન કેટલા સમાય? આમાં n બરાબર 2 મૂકો એટલે 8. આમાં 8 ઇલેક્ટ્રોન સમાય. મિત્રો કેમ 8 ઇલેક્ટ્રોન સમાય? વિચારો કે S માં કેટલા વધુ ઇલેક્ટ્રોન સમાય? 2. px માં હતા તો p માં વધુ કેટલા સમાય તો 6. તો કુલ કેટલા થયા? આમાં કુલ 6 ઇલેક્ટ્રોન સમાય. આમાં 2 એટલે 6 ને 2 8 ઇલેક્ટ્રોન થયા, એટલે 8 થશે. આ સૂત્રનું પાલન થશે. યાદ રાખજો, આ પણ અગત્યનું MCQ છે કે કોઈ પણ કક્ષામાં ખાલી જગ્યા પ્રકારની કક્ષકો, ખાલી જગ્યા જેટલી કુલ કક્ષકો પેટાકોષ, અથવા ખાલી જગ્યા જેટલા ઇલેક્ટ્રોન સમાય છે, તો તમારે ખાલી જગ્યામાં પહેલું n લખવું પડે, બીજામાં n² લખવું પડે, ત્રીજામાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. હવે તમે ત્રીજો લો, K પછી L પછી N. તો ત્રીજી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો તો કે 3 પ્રકારની કક્ષકો. અને 3 પ્રકારની કક્ષકો એટલે કઈ? S, P અને D. જો ત્રીજી કક્ષામાં S પણ છે, P પણ છે, D. આવી ગયો જવાબ. એનો ક્વોન્ટમ નંબર લખો તો 3s, 3p અને 3. કુલ પેટાકોષ કેટલી? n² જેટલી. n બરાબર 3 લો એટલે 3 નો વર્ગ એટલે 9 કક્ષકો. આમ તેની અંદર 9 કક્ષકો આવે છે. કઈ રીતે 9 કક્ષકો એ પણ ગણીએ. 3s, 3p, 3
એસ ને એક જ સમશક્તિ કક્ષક છે, પી ને 3 સમશક્તિ કક્ષકો છે, ડી ને 5 સમશક્તિ કક્ષકો છે. આનો સરવાળો 14 થશે અને 9 થશે. 5 3 8 અને 9, તો 9 કક્ષકો આપણો જવાબ આવી ગયો. કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો આ સૂત્રમાં મૂકો 2. n બરાબર તમે 3 મૂકો તો 3 નો વર્ગ એટલે થશે 9 18 ઇલેક્ટ્રોન. તો આની અંદર 18 ઇલેક્ટ્રોન સમાય. કઈ રીતે 18 ઇલેક્ટ્રોન એ પણ ગણીએ. એચ કક્ષક છે, એચ માં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. પી કક્ષકમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષકમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય. આમ કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કુલ ઇલેક્ટ્રોન 18 થયા. માટે આ સૂત્ર મુજબ આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. હવે મિત્રો આપણે આગળ વધીએ. n બરાબર 4 લઈએ. કે એલ એમ અને n. તો પછી એમાં કેટલા પ્રકારની કક્ષકો? તો કે 4 પ્રકારની. કઈ 4 પ્રકાર? તો કે એસ, પી, ડી અને એફ. આમ 4 પ્રકારની કક્ષકો થશે. પરંતુ એને ક્વોન્ટમ નંબર આપીએ તો 4s, 4p, 4d અને 4f. કુલ કક્ષકો કેટલી? n² જેટલી. n એટલે કેટલા? 4. 4 નો વર્ગ તો કે 16. એની અંદર 16 કક્ષકો છે. 16 કક્ષકોની સંખ્યા છે. કઈ રીતે આવી એ પણ ગણીએ આપણે. S કક્ષક છે, 4p પણ છે, 4d પણ છે, 4f. S કક્ષકને એક જ પ્રકાર છે, p કક્ષકને 3 પ્રકાર છે, d કક્ષકને 5 પ્રકાર છે, f કક્ષકને 7 પ્રકાર છે. આનો તમે સરવાળો કરો એટલે 16 આવી જશે. આવી ગયો જવાબ. હવે ઇલેક્ટ્રોન કેટલા ભરાય? 2n². n બરાબર કેટલા મૂકીશું? 4. 4 નો વર્ગ એટલે કે 32 ઇલેક્ટ્રોન ભરાય. તો કઈ રીતે 32 થશે એ પણ આપણે ગણી શકીએ. આ H કક્ષકમાં વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 ઇલેક્ટ્રોન સમાય. P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય. D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને F માં 14 ઇલેક્ટ્રોન. આમ તમે જો સરવાળો કરો તો તમને કુલ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે. અને કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે મિત્રો? તો 32 થશે. તો 32 જવાબ તમારા આવે. તો આમ આ સૂત્રનું જ પાલન થાય છે. એટલે આ સૂત્ર બહુ જ અગત્યનું છે મિત્રો. જો તમે n બરાબર 5 લો, 5, તો પછી 5 લેતો તો કક્ષકો કેટલા પ્રકારની? તો કે n પ્રકારની. 5 પ્રકારની કક્ષકો થશે. કયા 5 પ્રકારની? તો તમને ખબર છે S, P, D, F અને G. આ 5 પ્રકારની કક્ષકો આવેલી છે. એક S, P, D, F, G. તો આ 5 પ્રકારની કક્ષકો. એના પેટા કોઈ સંખ્યા કેટલી? તો કે n² જેટલી, એટલે કે 5 નો વર્ગ જેટલી 25. તો 25 કઈ રીતે થશે મિત્રો? એ પણ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. S, P, D, F અને G. S ને 1 પ્રકાર છે, P ને 3 પ્રકાર છે, D ને 5 પ્રકાર છે, F ને 7 છે, જ્યારે G ને કેટલી છે? તો કે 9 છે. આ બધાનો તમે સરવાળો કરો તો થઈ ગયું 25. તો પછી એનો સરવાળો 25. માટે આપણું આ સૂત્ર સાચું છે. હવે ઇલેક્ટ્રોન કેટલા સમાન? તો પછી ઇલેક્ટ્રોન માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. 2, 5, 5 નો વર્ગ 25 એટલે કે 50 ઇલેક્ટ્રોન સમાય. આમ 5મા ઉર્જા સ્તરમાં 5મી કક્ષામાં 50 ઇલેક્ટ્રોન સમાય છે મિત્રો. આમાંથી તમારે જે MCQ પૂછવું એ પૂછી શકો. એનો જવાબ તમને આવડે. આ સૂત્ર યાદ રાખો. હવે આપણો પ્રશ્ન આ છે, પુસ્તકમાં આપેલો છે. આ પાઠ્યપુસ્તક પેજ નંબર 69 ઉપરનો પ્રશ્ન છે, જે મેં ગયા લેક્ચર્સમાં ચલાવ્યો નતો, એટલે આપણે અહીંયા એનું સોલ્વ કરીએ છીએ. એનું સોલ્યુશન તમને મળી જશે કે n બરાબર 4 સાથે સંકળાયેલી પેટાકોષની સંખ્યા કેટલી? તો n બરાબર 4 હોય ત્યારે પેટાકોષની સંખ્યા કેટલી આવશે મિત્રો? 100 જવાબ આવશે. જો ઇલેક્ટ્રોન પૂછ્યા હોત
તો 32 જવાબ આવે. તમને n બરાબર 4 ન પૂછે અને n બરાબર કેપિટલ N પૂછે તો મિત્રો જવાબ શું થશે? તો પણ મિત્રો જવાબ આનો આ જ થશે. અહીંયા n ની કિંમત બદલાતી જશે. જો n બરાબર 1 લો તો જવાબ તમારો 1 આવશે. n બરાબર 2 લો તો પેટાકોષની સંખ્યા તમને 4 આવશે. n બરાબર 3 લો તો 9 આવશે. n બરાબર 4 લો જે આપણો પ્રશ્ન આપેલો છે તો આપણી 16 થશે. અને 5 લો તો કેટલી થશે? તો કે 32 થશે. આમ તમને આ જો તમે યાદ રાખો તો તમને આવા પ્રકારના ઘણા બધા જીનીટના પ્રશ્નો તમને સરળતાથી આવડે મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખજો અને આ બધાની નોંધ તમે કરતા રહેજો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. જેટલા જીનીટના મેં અહીંયા પ્રશ્નો સોલ્વ કર્યા છે બધાની નોટ્સ તમે લખતા રહેજો, સોલ્યુશન લખતા રહેજો. ન ફાવે તો મને ફરીથી વોટ્સઅપ ઉપર તમે જાણ કરો તો તમને ફરીથી હું સમજાવીશ. હવે એના પછીનો બીજો પ્રશ્ન તમે બરાબર ધ્યાનમાં રાખો. બીજો પ્રશ્ન હવે આ લઈએ. અહીંયા n બરાબર 4 કીધું છે અને ms બરાબર -1/2. તમને કદાચ +1/2 પૂછે તો જવાબ બદલાતો નથી. આ જે ms બતાવે છે એ સ્પિન ક્વોન્ટમ અંક બતાવે છે મિત્રો. સ્પિન ક્વોન્ટમ અંક બતાવે છે અને સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય -1/2 જે બતાવે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન સૂચવે છે. કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન સમાન સ્પિન વાળા નું સૂચન કરે છે. મિત્રોનો અર્થ બરાબર સમજી લો. એનો અર્થ શું થાય હું પહેલા એનું અર્થઘટન તમને સમજાવું છું. મિત્રો બરાબર સમજી લેજો કે અહીંયા n બરાબર 4 છે અને સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય આપ્યું છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને બતાવ્યા છે. +1/2 પૂછે તો પણ જવાબ આ જ થશે. અગાઉ મેં તમને સમજાયા મુજબ મિત્રો મને કહેશો n બરાબર 4 લઉં તો કેટલી પેટા કક્ષકો થાય? ઉપરનું સૂત્ર તમને મિત્રો આપેલું છે અને ઉપરના સૂત્રને આધારે તમે એ સરળતાથી ગણી શકો છો. પેટાકોષ ની સંખ્યા કેટલી? તો કે n² જેટલી હોઈ શકે મિત્રો. n² જેટલી. n² જેટલી કક્ષકો એટલે પેટાકોષ કેટલી? પેટાકોષ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો. મિત્રો એકના એક નામ છે. અલગ અલગ પરિભાષામાં બધું પૂછાય છે, લખાય છે. અહીંયા n² જેટલી 4 નો વર્ગ એટલે 16. પણ n બરાબર 4 હોય તો 4 પ્રકારની કક્ષક હશે. s, p, p અને n. એટલે કે 4s કક્ષક, કારણ કે મુખ્ય ક્વોન્ટમ 4 છે. 4p 4d. s કક્ષક એક જ પ્રકારની છે. p કક્ષક મિત્રો મેં કીધી કેટલા પ્રકારની છે? તો જે p કક્ષકો છે એ p કક્ષકો 3 પ્રકારની છે. હવે આવ્યો d કક્ષક. d કક્ષક કેટલા પ્રકારની છે? તો મિત્રો આપણી જે d કક્ષક આપેલી છે એ d કક્ષકો આપણને 5 પ્રકારની આપેલી છે જે મેં તમને અગાઉ સમજાવેલી છે. આ s કક્ષક છે, આ 4p છે.
હવે 4f કક્ષક છે તો f ને કેટલી સમાન ઉર્જા ધરાવતી કક્ષકો છે? તો f ને 7 કક્ષકો છે આ 4f. આમ 1 3 5 અને 7 તો કુલ કેટલી થઈ ગઈ? 16 કક્ષકો થઈ ગઈ. કેટલા પ્રકારની? તો કે 4 પ્રકારની થઈ. એક S, એક P, એક D અને F. હવે અહીંયા -1 મિત્રો. તો પછી સ્પિન ક્વોન્ટમ સૂચવે છે કે ઇલેક્ટ્રોન અયુગ્મિક છે, એટલે એમાં એક જ ઇલેક્ટ્રોન ગોઠવવો પડે. 1 2 3. આમાં પણ એક ઇલેક્ટ્રોન જ ગોઠવવો પડે. તો પછી કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો પછી અહીંયા જે જવાબ આવે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો મિત્રો 16 ઇલેક્ટ્રોન જવાબ હશે. આ ગણો ઇલેક્ટ્રોન તો 16. જો તમને ms ની કિંમત +1/2 આપે તો જવાબ બદલાય. +1/2 નો અર્થ પણ એ થાય અયુગ્મિક ઇલેક્ટ્રોન. જવાબ બદલાય નહીં. જવાબ તો આનો આ જ રહે. મિત્રો જીનીટ એટલે કશું જ નથી, સમજૂતી લક્ષી પ્રશ્નો છે. જો તમે થિયરી બરાબર સમજ્યા હોય તો તમને આવડે ને આવડે. પરંતુ જો તમને n બરાબર 4 ms એટલે સ્પિન ક્વોન્ટમ +1/2 પૂછે તો શું કરવું? +1/2 અને -1/2 એનો અર્થ એમ થયો કે તેની અંદર 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એક ઘડિયાળના કાંટાની દિશામાં, બીજું તેનાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 ઇલેક્ટ્રોન છે. એટલે દરેકમાં તમારે 2 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. તો પછી એ વખતે ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય મિત્રો? તો પછી ઇલેક્ટ્રોન આ સૂત્ર મુજબ થઈ છે 2n². n બરાબર 4 નો 16 બરાબર, એટલે 16 32 ઇલેક્ટ્રોન થશે. જો આ પ્રશ્ન આ હોય તો જવાબ આવશે 16. આ પ્રશ્ન આ હોય તો પણ જવાબ આવશે 16. પરંતુ આ આપેલું હોય અને આ પ્રશ્નમાં હોય તો જવાબ આવશે 32 ઇલેક્ટ્રોન. મિત્રો તો આમ તમને થોડો ઘણો ફેરફાર કરીને એક કરતા વધારે પ્રકારના MCQ બનાવીને પૂછી શકે, એટલે તમે બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આ સૂત્ર અગત્યનું હતું, જે સૂત્ર મેં મારા નોટમાં પણ લખેલું છે અને કોષ્ટક સ્વરૂપે મેં એની સમજૂતી પણ આપેલી છે. પરંતુ એ આધારિત જીનીટનો પ્રશ્ન આપણા પુસ્તકમાં હતો એટલે મેં એની ચર્ચા કરી છે. મિત્રો બરાબર તૈયાર કરજો અને નોંધ પણ તમે તમારી નોટમાં અવશ્ય લખજો. હવે આપણે બીજા જીનીટના પ્રશ્નો લઈએ. બિલકુલ સહેલા છે, બરાબર ધ્યાનમાં રાખજો. અહીંયા નીચેના પરમાણુની ભૂમિ અવસ્થામાં સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ જણાવો. સંયોજકતા કક્ષકનો અર્થ થાય સૌથી બાહ્ય કક્ષક. સૌથી બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ અંક આપણે જણાવવાના છે. સરળ છે. પોટેશિયમનું પરમાણુ ક્રમાંક 19, તેની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. મિત્રો આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન રચના વગર ચાલશે નહીં. એના પછીના ચેપ્ટરમાં પણ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તૈયાર કરજો. 1s2 2s2 2p6 3s2 3p6 4s2. મિત્રો આ ચોથી કક્ષાની શરૂઆત થઈ, માટે એને આપણે આ રીતે પણ ઇલેક્ટ્રોન રચના લખી શકાય. એક વિવિધ રીતે ઇલેક્ટ્રોન રચના લખી છે, 2 રીતે. હવે એની બાહ્ય કક્ષક કઈ? તો બાહ્ય કક્ષક મિત્રો કઈ છે? તો કે 4s છે. તો 4s સાથે સંકળાયેલા ક્વોન્ટમ, તો એની સાથે સંકળાયેલા ક્વોન્ટમ તો તમને સરળતાથી આવડે. તો n શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક એટલે દરેક કક્ષકની આગળ લખેલો ગુણક n. S કક્ષક છે અને S કક્ષક માટે મિત્રો તમને ખબર છે L બરાબર 0 હશે, M બરાબર પણ 0 હશે.
અહીંયા 4s માં એક જ ઇલેક્ટ્રોન છે મિત્રો. મારી ભૂલ હતી, ઇલેક્ટ્રોન રચના સુધાર. 4s માં એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન હોય તો સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય -1 આપ લખો અથવા તો તમે +1 આપ લખો, ગમે તે લખો આ બેમાંથી તો પણ સાચું, પરંતુ અહીંયા n બરાબર 4, n બરાબર 0, n બરાબર 0. હવે હાઇડ્રોજન સાથે તો 1s1, તો 1s1 તો અહીંયા બાહ્ય કક્ષક કઈ છે? તો બાહ્ય કક્ષક એક જ છે, 1s. તો પછી n કેટલા? એની આગળ લખેલો સમૂહ s કક્ષક માટે l બરાબર 0, s કક્ષક માટે m બરાબર 0, અને આમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન હોય તો સ્પિન ક્વોન્ટમ -1/2 લખાય અથવા તો +1, અથવા તો આગળ પ્રશ્ન આવી ગયેલો છે કે 1s કક્ષક સાથે સંકળાયેલા ક્વોન્ટમ અંકો જણાવો, 4s કક્ષક સાથે સંકળાયેલા ક્વોન્ટમ અંક જણાવો. અહીંયા થોડી મોડિફિકેશન કર્યું, ઇલેક્ટ્રોન રચના આવડે પછી જ તમને આવડે. હવે સોડિયમ લઈએ 11, 1s2, 2s2, 2p6, 3s. મિત્રો આટલી ઇલેક્ટ્રોન રચના નિયોન ને મળતી આવે છે, એટલે કેટલીક વખત તમે નિયોન 10 3s1 લખો તો પણ સાચું. હવે આ જે છે બાહ્ય કક્ષક છે. તો પછી 3s સાથે સંકળાયેલા ક્વોન્ટમ અંક કયા? તો મુખ્ય ક્વોન્ટમ અંક કયો? તો 3. અને h કક્ષક માટે અગાઉ સમજાયું, l બરાબર 0, m બરાબર 0, અને આમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે h બરાબર -1 આપ લખો અથવા તો +1 આપ લખો, તો આમ તમને સરળતાથી તેના ક્વોન્ટમ અંકો આવડે. હવે લઈએ મેગ્નેશિયમ. લઈએ મિત્રો મેગ્નેશિયમ 12. મેગ્નેશિયમ 12 લો, તેની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2. આટલી ઇલેક્ટ્રોન રચના નિયોન ને મળતી આવે છે, એટલે મિત્રો નિયોન 10 3s2 પણ લખી શકાય. આગળ મેં ઘણી બધી ઇલેક્ટ્રોન રચનાઓ તમને સમજાવેલી છે. બાહ્ય કક્ષા કઈ છે? તો કે 3s. તો મિત્રો એમાં n બરાબર તમારે 3 આવશે, l બરાબર 0 આવશે, m બરાબર 0 આવશે. હવે h કક્ષક છે, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયા છે? 2, એટલે ±1/2 તમારે લખવું પડે. બરાબર તમે ધ્યાનમાં રાખો. હવે એક વધારાનો હું પ્રશ્ન લઉં જેથી તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. એલ્યુમિનિયમ લઉં હું. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13. ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. 3p1. તો મિત્રો એ બાહ્ય કક્ષક કઈ? આ 3p1 એ બાહ્ય કક્ષક છે. બાહ્ય કક્ષક છે. n બરાબર કેટલો? એનો આગળ લખેલો અંક 3. p કક્ષક છે અને p કક્ષક હોય તો l બરાબર 1 થશે મિત્રો. m બરાબર કેટલા થશે? તો અહીંયા m બરાબર તમે જો px1 લખો તો પછી +1 લખી શકાય. s બરાબર કેટલો? એક જ ઇલેક્ટ્રોન છે એટલે 1/2 તમે લખી શકો અથવા +1 આપ લખો, ગમે તે લખો તો ચાલે. બોરોન 5, 1s2, 2s2, 2p1. 2p1 છે અહીંયા, તો p કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, આ 2p. પણ p ને 3 સમશક્તિ કક્ષકો છે મિત્રો. 3 px, py, pm. પરંતુ અહીંયા આપણે એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે 2px, 2py, 2p થઈ શકીશું. મુખ્ય ક્વોન્ટમ અંક કેટલો મિત્રો? તો n બરાબર 2. p કક્ષક માટે તમને યાદ હોવું જોઈએ l બરાબર 1. હવે m બરાબર કેટલો મિત્રો? તો m બરાબર અહીંયા +1 આપશે, 0 હશે, -1 હશે, +1 આપ સોરી +1. હવે સ્પિન ક્વોન્ટમ અંક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે s બરાબર આપણે લઈશું 1/2 પ્લસ
તમે -1 લખો આ રીતે તો પણ સાચું. તો અગત્યનો પ્રશ્ન હતો, તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આવડે અને એ ઇલેક્ટ્રોન રચનાને આધારે બાહ્ય કક્ષા નક્કી કરો અને બાહ્ય કક્ષાને આધારે 3p સાથે ક્વોન્ટમ અંક કયો, 2p સાથે કયો, અહીંયા 3s સાથે કયો અને અહીંયા 3s સાથે કયો, એ ક્વોન્ટમ અંક જો તમને આવડે તો આ પ્રશ્નનો જવાબ તમે સરળતાથી આપી શકો. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન, બીજો પ્રશ્ન આ રીતે ધ્યાન આપો. 7મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો હમણાં મેં એ જ કીધું, ઇલેક્ટ્રોન સંખ્યા. કોઈ પણ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2n², જ્યાં n શું બતાવે છે? કક્ષા બતાવે છે. અહીંયા n બરાબર કેટલા છે? તો કે 7. તો પછી આપણો જવાબ શું થશે? 2 ગુણ્યા 7 નો વર્ગ થશે. અને 7 નો વર્ગ એટલે તમને મિત્રો ખબર છે 49 એટલે 98 ઇલેક્ટ્રોન જવાબ થશે. ઓકે, 98 ઇલેક્ટ્રોન, સિમ્પલ છે. હવે આ છેલ્લું, કોઈ પણ કક્ષામાં 72 ઇલેક્ટ્રોન હોય તો તેની કક્ષા કઈ? આના કરતા ઉલટો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n². ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે મિત્રો? તો કે 72 આપી છે. 2n². n² બરાબર 72 ભાગ્યા 2. એટલે 72 ભાગ્યા 2 કરો એટલે મિત્રો કેટલા થશે? તો કે 36 થશે. n બરાબર 2 વર્ગમૂળ બંને બાજુ લો તો 6. તો પછી મુખ્ય કક્ષા કઈ થશે? તો મુખ્ય કક્ષા 6 થશે. તો તેની કક્ષા 6 આવશે. હવે પણ જીનીટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો, એટલે તમે સરળતાથી આ બધા તમે ઉકેલ લાવી શકશો. હવે છેલ્લો પ્રશ્ન, 2s કક્ષક સાથે સંકળાયેલા ક્વોન્ટમ અથવા સંકળાયેલું કોણીય વેગમાન, સંકળાયેલું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાયું છે અને જે મેં તમને એસાઇનમેન્ટ સ્વરૂપે 2 દિવસ પહેલા મોકલી આપ્યો છે. આ જ પ્રશ્ન અને એનો ઉકેલ કઈ રીતે આવશે એ તમે બરાબર ધ્યાનમાં રાખો. કોણીય વેગમાન માટે સૂત્ર છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. કોણીય વેગમાન બરાબર h/2π વર્ગમૂળની અંદર L × L+1, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને એના આધારે આ એમસીક્યુ પરીક્ષામાં પૂછાયેલું છે. તો પછી આમાં કોની કિંમત મૂકીશું? મિત્રો મારી ભૂલ છે, અહીંયા L આવશે. મારી ભૂલ હતી, ઉતાવળમાં ઘણી ભૂલો થઈ જાય છે મારાથી. તો પછી 2s કક્ષક માટે છે અને 2s કક્ષક માટે મિત્ર L ની કિંમત કેટલી આવશે? અને તમને ખબર છે કે s કક્ષક માટે L ની કિંમત 0 છે. તો પછી અહીંયા L બરાબર 0 મૂકતા તો કોણીય વેગમાન h/2π 0 0 +1 એટલે મિત્રો એનો જવાબ આવશે 0 આવશે. જો તમને 2p કક્ષક માટે પૂછ્યું હોય, 2p કક્ષકના ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન, તો મિત્રો જવાબ શું આવશે? આ સૂત્રમાં મૂકવો પડે. અને p કક્ષક માટે L ની કિંમત કેટલી છે મિત્રો? તો કે 1 જ છે. p કક્ષક માટે L ની કિંમત 1 છે એટલે આમાં સૂત્ર મૂકી દો, h/2π 1. L ની કિંમત 1, અહીંયા પણ 1 + 1 એટલે 2. એટલે મિત્રો h/2π વર્ગમૂળમાં 1 + 1 એટલે 2 ગુણાકારમાં 2 એટલે. પરંતુ આ જવાબ કરતા પણ બીજો જવાબ આપણે ભિન્નતાથી લઈ શકીએ. તો પછી ભિન્ન જવાબ કયો થશે?
કે √2 ને હું ઉપર વડે ગુણું છું, આ √2 તો હતા, ઓકે, અને √2 ને હું નીચે વડે ભાગું છું. મિત્રો આ બેનો ગુણાકાર તો તમારે 2 થઈ જશે 2h upon 2√2 પાય, આમ લખી શકાય. 2 ઉડી જશે એટલે h upon √2 પાય. મિત્રો આ જવાબ આવે. જો તમને પી કક્ષક માટે પૂછે તો મિત્રો આ જવાબ પણ લખી શકાય વિકલ્પોમાં આપેલો હોય તો, અને આ જવાબ પણ લખી શકાય. ટૂંકમાં એસ કક્ષક માટે તમારે L બરાબર 0 લેવાનો, પી કક્ષક માટે L બરાબર 1 લેવાનો. કોણીય વેગ માટેનો આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. અને જો ડી કક્ષક પૂછે તો L બરાબર કેટલો લેવાનો, તો L બરાબર તમારે 2 લેવાનો. આમ મિત્રો તમે આ સૂત્રને આધારે બીજા બધા પ્રશ્નો સરળતાથી તમે ઉકેલ લાવી શકો. તો મિત્રો મેં આ ચેપ્ટરમાં તમારે જી નીટના 8 ભાગ લીધા. આ સિવાય રૂટીનમાં પણ મેં જી નીટના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરેલા છે. એટલે મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે આ ચેપ્ટરનું જી નીટનું એક પેપર હું તમને મોકલી આપીશ, એ તમે સોલ્વ કરજો. 2 દિવસ આપું છું તમને, અને મંગળવારે કે પછી બુધવારે હું એના જવાબો મોકલી આપીશ. કેટલા જી નીટમાં એ પ્રશ્નો સાચા પડ્યા છે દરેક વિદ્યાર્થી ફરજિયાત વોટ્સઅપમાં મને જાણ કરવાની રહેશે કે આટલા પ્રશ્નોમાંથી મારા આટલા સાચા પડ્યા, જેથી તમને ખ્યાલ આવે કે અમને આ ચેપ્ટર્સની અંદર કેવી રીતે તૈયારી કરવી પડે. તો મિત્રો આ બીજું ચેપ્ટર અહીંયા સમાપ્ત થઈ જાય છે. મેં થિયરી પણ અપ ટુ ડેટ ચલાવી છે. મિત્રો થિયરીનું પેમ્પલેટ પણ મોકલી આપ્યું છે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર મહત્તમ મેં જી નીટના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. કઈ રીતે જવાબ આવે એની પણ મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. મિત્રો એટલા માટે મેં તમને પહેલા એસાઇનમેન્ટ આપ્યું છે, એસાઇનમેન્ટ સોલ્વ કરો, અને ત્યાર પછી આવતીકાલે હું તમને જી નીટનું એક પેપર મોકલી આપીશ, એ પણ તમે સોલ્વ કરજો. મિત્રો ન ફાવે તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિફોન દ્વારા પૂછી શકો, હું તમને એનો પૂર્ણ જવાબ આપીશ. અસ્તુ, ધન્યવાદ.